બટા રોનક, હા બા. આ તને શું લાગે છે આ મોસમ કેવી જાય આ વખતે? મોસમ તો બા વાંધો નહીં આવે, ખર્ચા પાણી નીકળી જાય, બહુ કંઈ લાંબુ તો નથી લાગતું, પણ ઠીક છે, વાંધો નથી. વરસાદ જેવો તેવો પડી ગયો એટલે આ સારું છે. તો કપાસ કેદી સોંપવાના છે બટા? હવે એ તો હજી વાર છે બા, થોડુંક 2 મહિના લાગશે હજી. પણ કરાઈ નાખ ને બટા, એટલે તારે માથા પરથી બોધરેશન ઓછું થાય. મારે એ પહેલાં છે ને બા એક બીજું કામ કરવાનું છે. એ કામ છે ને બહુ મોટું છે ને, મારી જિંદગીમાં છે ને એના સિવાય બીજું કોઈ ખાસ કામ જ નથી. લે, એવું તો વળી શું કામ છે કે બહુ મોટું છે? અને આ તો મેં પહેલી વખત તારી મોઢે વાત સાંભળી. શું છે બટા કે? તો શહેરમાં જાઉં છે તારે? શહેરમાં જવાનું નામ ન લેતો. દવાખાને જવું છે. કા બટા, મજા નથી કે હું તાવ આવે છે? મને બેન બેન હેતલ, બેટા તારે લે બેટા. કેવું તો જોઈએ ને કે હું આવું છું, અમને અવાજ કરીને બોલાવાય ને દીકરા. મને એમ થયું કે ખોટા હેરાન કરું, ધીમે ધીમે વહી જાઓ હે. લે કરો વાત. આ જોયું, આ તારી બેનને પાસે આવા નખરાબો કા? અમે તને મદદ ન કરી? આ હાલવા ચાલવામાં અને આમ પડી જાય ને બટા તો કદાચ પગમાં વાગે તો ઉપાધિ તો ખરી ને આપણે. હવે થોડાક દી છે મારી બેન, થોડાક દી તું આ બધું ભોગવી લે. તને છે ને બહુ જલ્દી બહુ સારું થઈ જવાનું છે. તું દેખતી થઈ જાય છે પાક્કું. દેખતી થઈ જાય કેવી રીતે બટા? બા મેં તમને કીધું ને કે હું દવાખાને જવાનો છું, તો એ કે મારા માટે નહીં, તો હું છે ને હેતલને દવાખાને લઈ જવાનો છું. મેં સાંભળ્યું છે કે શહેરમાંથી છે ને એક બહુ મોટા ડૉક્ટર આવ્યા છે. હા એ આંખની તપાસ કરશે ને પછી છે ને હેતલનું નિદાન કરશે. મને એવું લાગે છે કે હેતલને છે ને જરૂર સારું થઈ જાય. એ દેખતી આ વખતે થઈ જ જાય. એ બહુ મોટા ડૉક્ટર છે, બધા એના બહુ વખાણ કરતા હતા. પણ બટા રોનક, એ હંધી વાત તારી હાસી, પણ જે જન્મજાતથી જો સુરદાસ હોય એ કેથી દેખતું થાય? અને ખોટા તો સપના જોવાના રહેવા દે અને ખર્ચા કરવાના રહેવા દે ને બટા. બાપ, એ બેન માટે તો હું કદાચ પોતાની જાત વેચી નાખું ને તોય કાંઈ ન કહેવાય. અને બીજી વાત કે બા હવે છે ને આ પેલું સાધનો બહુ વિકાસ થઈ ગયા છે. હવે નવું નવું બધું આવતું જાય ને, વિજ્ઞાન બહુ આગળ વધી ગયું છે. એટલે મને એવું લાગે છે કે કંઈકનો કંઈક આનો ઈલાજ છે ને મળી જાય. પહેલાંના જમાનામાં એવું હતું કે જન્મજાત છે ને આંખ ન હોય ને તો એને કદાચ દેખતું ન કરી શકે. પણ હવે તો છે ને ડૉક્ટર કે ભગવાનથી કમ નથી હો. ડૉક્ટર ભગવાને ક્યારેક ભગવાને ક્યારેક છે ને ગોથું ખાઈ જાય કે મારા બેટા આ ડૉક્ટર તો મારા કરતાં આગળ વધી ગયા, એવું એવું કરી નાખે. બોલો, કોકના હાથ ચોંટાડી દે ને કોકના પગ ચોંટાડી દે ને કંઈનું કંઈ કરી નાખે. ભાઈ હું શું કહું છું, મારે છે ને આવા કાંઈ દવાખાને નથી જાવું. કા તારા ભાઈને જોવો નથી? હોવો છે તો મારા અરમાનો છે, પણ તું જ વિચાર કર, તું જે સાધનોની વાત કરે છે એમાં પૈસા લાગે ને હે. તઈ એટલે જ ભાઈને કહું છું કે ખોટા ખર્ચા કરવાના રહેવા દે બટા. અને આમાંય આપણા નસીબમાં એવું લખ્યું હોય તે ભોગવવું પડે, બીજું શું હોય બટા? એવી વાત કરો છો તમે બા? તમે હેતલની સામે બેઠા બેઠા આવી વાત કરો છો હે? મારી પાસે કંઈ ન હોય ને તો કાંઈ નહીં, ખાલી મારી બેન છે ને આ દુનિયાને જોઈ શકે ને એટલે મને દુનિયાની બધી વસ્તુ મળી જાય. એટલે તમે ગમે તે કહો, આજે તો છે ને હું એને દવાખાને લઈને જ જવાનો છું. આજે નહીં, અત્યારે ને અત્યારે તારે મારી યાર દવાખાને આવવાનું છે. પણ ભાભીને ખબર પડશે ને તો તમને ખીજાય, રહેવા દો ને. ભાભી હું બોલવાની એમાં? મારી બેન દેખતી થઈ જાય એમાં ભાભીને હું વાંધો હોય? તું હાલ, અત્યારે આપણે અત્યારે જવાનું છે. એટલે જ મેં પેલા કોઈને કીધું નહોતું. મને ખબર હતી તમે બધા છે ને કંઈક નો કંઈક એમાં કાઢશો. આ બટા હાસવી નો. હા જોજો આગળ. હા ડૉક્ટર જોજો બેટા, જરાક જોઈને ઉતરજે. આ ડૉક્ટર છે ને બહુ સારા છે હેતલ, જોજે. મને પાક્કો વિશ્વાસ છે કે છે ને તને સારું થઈ જાય. અરે વાહ, આ હવારમાં મહારાણીને લઈને ક્યાં ચાલ્યા? હું એને દવાખાને લઈ જાઉં છું. આ ગામના દવાખાને છે ને આંખના મોટા ડૉક્ટર આવ્યા છે તો એને બતાવવા માટે લઈ જાઉં છું. હા કે હારું જ થઈ જાય કે નવા મોટા ડોક્ટરને બતાવશો એટલે? હવે ભગવાનની ઈચ્છા હશે તો સારું થઈ જાય. તમારું મગજ ચાલે જ કે નથી ચાલતું? આ જન્મજાત આંધળી છે, ખબર છે ને તમને? એનો કોઈ ઈલાજ ના હોય. હા છે ને કાયમ આપણે જ પાડવાની છે આને. ફાલ્ગુની મેં તને કેટલી વાર કીધું
કે એને દેખાતું નથી એ વાત સાચી, પણ એને આમ આંધળી આંધળી કહીને એનું દિલ ન દુભાવતું. બિચારી જોઈ નથી શકતી, પણ સાંભળે તો બધુંય છે ને. એને દિલમાં તો દર્દ એટલું જ થાય ને. આપણી જેવી જ એની એ ભાવનાઓ તો હોય ને. આપણને કોઈ એવું કહે તો કેવું લાગે? પણ આપણે એવા છીએ નહીં ને, એટલે કોઈ કહે નહીં. આ છે તો એને બધા કહે, એમાં હું વાંધો આવી ગયો? આંધળીને આંધળી જ કહેવાય ને. તો તુંય નફ્ફટ છો. હું તને આખો દિવસ નફ્ફટ નફ્ફટ કીધા કરું તો તને ગમશે? હાય એટલે આમના લીધે તમે મને આવું બોલશો એમ ને? મેં તો છે એવું જ કીધું. તે કીધું ને કે એ છે એટલે મેં કીધું. તું એવી જ છો, એક નંબરની નફ્ફટ છો. બોલવાનું જરા કંઈ ભાન નથી. જ્યારે બોલીશ ને ત્યારે ઝેર જ ઓકીશ બસ. હા, તમને તો તમારી બેનની આગળ તમારી પત્નીનું ક્યાં લાગે છે? ભાભી જવા દો ને. જો તમે કહેતા હોય તો અમે દવાખાને નહીં જઈ. ભાઈ હાલ આપણે પાછું મને બેહાડી જા બા આગળ. હાલ. હું કામ દવાખાને નહીં જાય? હે ને આ દેખતી થઈ જાય તો એનાથી તને કંઈ વાંધો છે? તું જ કહેતી હોય ને કે આનો તારે વધારે કામ પહોંચે છે, તો હવે હું એને દવાખાને લઈ જાઉં છું તો તને એમાંય વાંધો છે? વાંધો એ છે કે એની પાછળ છે ને રૂપિયા લાગશે. મફતમાં કશું એ નથી થવાનું. અને કેટલો રૂપિયો લાગશે ને એ નથી ખબર. એના કરતાં છે ને એના હાલ પર છોડી દો અને તમે તમારા કામ ધંધામાં ધ્યાન આપો. તે કીધું ને કે કેટલો રૂપિયો લાગશે નથી ખબર, તો એ જ તો વાત છે કે કદાચ કોઈ આપણને સહાય મળતી હોય તો ત્યાં દવાખાને જાય, ડૉક્ટર અરે વાત થાય, પછી ખબર પડે કે આપણા માટે કંઈક સહાય જેવું હોય તો એમાંથી 2 પૈસા મળે. ને હવે તો છે ને ઘણા બધા દાતાઓ હોય છે, એ કોકને કોક છે ને દાન કરવા માટે કોકને ગોતતા હોય, તો બને કે આપણે દવાખાનાના ખર્ચા માટે કોક દાન કરી દે તો આપણે બહારથી રૂપિયા ન લેવા પડે ને કાંઈ ખર્ચોય નહીં થાય. પણ મારે છે ને આ બધી કંઈ લપ કરવી જ નથી. એમને ઘરમાં બેહાડો અને તમે તમારા કામ ધંધામાં ધ્યાન આપો, એ જ બરાબર છે. તને ક્યાં કંઈ લપ કરવાનું કહું છું? તું બેહીને તારું કામ કરને. જે દોડાદોડી હશે એ હું કરીશ ને દવાખાનાનું કદાચ કંઈક વધારે કામ હશે ને તો એ હું કરી લઈશ. તને કાંઈ નહીં કહું, બસ ખાલી ખાવાનું બનાવાય ને તો બનાવી દેજે, નહીતર એ મારી બા બનાવી નાખશે. હા, બા તો તમારા કેટલું કામ કરે કે સવારથી બધું કામ બા જ કરી લે છે. થાય એટલું કરે છે. બરાબર. શાકભાજી હમરવા સિવાય બીજું કંઈ કામ નથી કરતા તમારે બાએ. ને આમનાથી કચરો એ નથી વરાતો. આખો દિવસ મારો કામમાં નીકળી જાય છે. મારે 2-5 રૂપિયા વાપરવા ને તો મારે વિચાર કરવાનો, ને આમની પાછળ ખર્ચા ને ખર્ચા થતા રહે છે. ભાભી જો ભગવાનની દયાથી છે ને ડૉક્ટર એમ કહી દે ને કે હું જોઈ શકીશ તો આ તમારી જેટલી બધી તકલીફો છે ને એ દૂર થઈ જાય. હું તમને હંધાએ કામમાં મદદ કરી છે. પછી તો હું મારા ભાઈ અને ભાભીનો ચહેરો પણ જોઈ શકીશ. બરાબર છે. અને હા, તમને જે દેખાતું થાય ને એની પાછળ તમારા ભાઈનો કેટલો રૂપિયો વયો જશે ને એ ક્યાંથી લાવશો? એ તમે કમાઈને લાવવાના છો. રૂપિયો 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 માણસ કરતાં વધારે રૂપિયો વાલો છે તને? હે એ બિચારીની જિંદગી સુધરતી હોય ને તો એના માટે તો તારે એમ કહેવાય કે હું મારો બધો દાગીનો આપી દઈશ. હું કામને હું મારો દાગીનો આપું? એ મારા ઘરેથી મને આપ્યો છે. એ કંઈ તમારી બેન માટે નથી આપ્યો મને. ભાઈ ભાભી છે ને મા બાપની તોલે હોય, તું એની માં કહેવાય, પણ તને તો કોણ સમજાવે કે તને તો બોલવાની ભાન નથી પડતી. તારી પાસે હું મારે બીજી અપેક્ષા રાખવી? ને મારે તમારી પાસે હું અપેક્ષા રાખવાની? આખો દિવસ બેન ને બા, બસ એના સિવાય તમને કઈ દેખાય છે? આ બૈરી દેખાય છે તમને? નથી દેખાતી, કારણ કે બૈરી જોવા જેવી છે જ નહીં. ખાલી રૂપાળી છો પણ મનથી તો કાળી છો. જ્યારે બોલીશ ત્યારે ઝેર જ ઓકે છે. પછી હું તારી યારે હું વાત કરું? મને તો છે ને તારી યારે વાત કરતાં બીક લાગે છે કે હમણાં કંઈકનું કંઈક એવું બોલી નાખશે ને કે મારું મન પાડી નાખશે. તારી પાસે કદાચ હસતો હસતો કંઈક ખુશીના સમાચાર લઈને આવું ને તોય તું એમાંથી છે ને કંઈકનું કંઈક વાક કાઢીશ. એટલે તને તારાથી છે ને સારું કોઈનું જોવાતું જ નથી. આ તારો સ્વભાવ થઈ ગયો છે. હાલ હવે જાઓ દે અમને. જોયું? મારી તો એક પણ વાત નહીં માનવામાં આવે. મને ખબર હોત ને કે આની બેન આંધળી છે તો આ ઘરમાં લગ્ન કરીને જ નહીં આવત. મારા જ નસીબ ફૂટેલા છે. આ કેટલો ટાઈમ થઈ ગયો, આ છોકરા હજી નું આવ્યા, શું થયું હશે? આવ જોજો સંભાળીને બેટા. અહીંયા બા જરા કે હાથ પકડો, બેસી જા. કેટલી વાર લગાડી, ક્યાંની રાહ જોઉં છું. કેવડી લાઈ નથી બા. વારો આવવામાં તો છે ને 2 કલાક તો ત્યાં ખાલી વારો આવતા લાગી બોલો. ને પછી ડૉક્ટર તો ખાલી 5 મિનિટ અમને બેહાડ્યા. બહુ મોટા ડૉક્ટર હતા, બધાય બહુ વાતો કરતા હતા એની. બેટા રોનક, કાંઈક હારા હમાસા લઈને આવ્યો હશે ને? શું કીધું ડાક્ટરે? આપણી હેતલ હાજી થઈ જાય ને એની 2 આંખો આવી જાય. તું કહેતો હતો ને કે ખર્ચો કરશું ને તો બા એની આંખો આવી જાય. આમ મારી બેન એના ભાઈને દેખતી થઈ જાય.
કે ને બટા રોનક વ્યક્તિ થઈ જાય. ના બા, ડૉક્ટરે ના પાડી. એણે કીધું કે જો જન્મજાત આંધળાને કોઈ સાધનથી આપણે દેખતા ન કરી શકીએ. હા, જો એક રસ્તો છે પણ એમાં વાર લાગે. કયો રસ્તો બટા? હું કીધું ડોક્ટરે? કયા રસ્તાની વાત કરી છે? કોઈ જો પોતાની આંખો દાન કરે ને તો આપણી હેતલ દેખતી થાય. બાકી દવા કે ઓપરેશનથી કંઈ થાય એમ નથી. પણ બટા રોનક, એવું તો આંખ દાન કરવાવાળું તો કોણ હોય? મેં તો પહેલા જ કીધું તું કે આ છે ને ક્યારેય દેખતી નહીં થાય. આંધળી છે ને તો આંધળી જ રહેશે અને આને કોઈ સારો છોકરો નહીં મળે તો અમે લોકોએ માનવા તૈયાર જ નથી. બટા ફાલ્ગુની, આ વાગા કડવા વેણ બોલશે. તારી નણંદ છે, કોઈ દુશ્મન નથી. મરણ છે તો દુશ્મનથી ક્યાં ઓછા છે? અમારા માથે જ પડ્યા છે ને, બધી સેવા ચાકરી કરવાની એમની મારે. ફાલ્ગુની, પ્રેમથી ન બોલાય તો કાંઈ નહીં, પણ આવું કડવું તો ન બોલ. એ બિચારી એ માણસ છે હો, એને દિલમાં દુખાવો થાય. એક તો એને પોતાનું દુઃખ ઓછું છે, એક તો એ બિચારી જન્મથી દેખતી નથી. માન ઠેબા ખાતી ખાતી જીવે છે અને ઉપરથી તારા મેણા. માણસ જીવતું હોય ને તોય મરી જાય. ફાલ્ગુની, આવું ન બોલાય કોઈને. લો, સાચું હોય એને કીધું એમાં હું વાંધો છે? એને નથી દેખાતું આંધળી છે તો આંધળી કીધું, એમાં હું થઈ ગયું? તારામાં કઈ અક્કલ જેવું છે કે નહીં? આવી રીતે વાત કરાય તારે? ને કમસે કમ મારીને બાની સામે તો મર્યાદા રાખ. આ લોકોને તો સાચું એ નથી પતતું. હું કેવું મારે? ફાલ્ગુની બહુ, આ તો તમારી નણંદ આમ છે. કદાચ તમારા પીરમાં આમ હોત તો હું તમારા ભાભી કાઢી મૂકત. બા, તમારે મારા પિયર સુધી જવાની જરૂર નથી. આપણા ઘરની વાત છે ને તો આપણા ઘરમાં જ રાખો. કેમ? તારા ઘરની વાત આવી તો ન ગઈ મુને? તો આય મારી બેન છે હો, એની દીકરી છે. તું એને ગમે તેમ બોલે ને તોય અમે સહન કરી લઈએ છીએ. ભાઈ બા જવા દો ને. મારી હાટું થઈને તમે ભાભી યાર હું કરવા બોલો છો? ભાભી હાસુ તો કહે છે. ભાભી ક્યાં ખોટું કહે છે? જોયું? જોયું ને? તું આટલું બોલી, સદાય મારી દીકરી તારા વિશે કાંઈ ખરાબ વાક્ય નથી બોલતી. ખરાબ શબ્દ કોઈ દે ને મોઢામાં ન થયો તારા હાટું થઈને. એમને ખબર છે કે હું આંધળી છું, પછી બીજું હું બોલી શકવાના હોય? બસ કરો હો. આ ક્યાં ના આંધળે આંધળે હું લાગી પડ્યા છો? દુઃખ થાય છે માણા આવું હોય ને એને, અને તમે દાયજા પર દાન દ્યો છો. બા, તમારે તો આ બેઠા બેઠા મારા કર્યા કરવાની હોય. આ આખો દિવસ એમને મારે જોવાના હોય છે. બીજું તો મારે શું કેવું તમને? બિચારી થાય એટલા કામ તો તોય પોતાના જાતે કરી લે છે. એ કોઈની ઉપર માથે નથી પડવા માંગતી, પણ અમુક કામ એને ન દેખાતા હોય તો શું કરે? બાકી કોઈ દિવસ એને થોડી મનથી એવું હોય કે હું માથે પડું, આ લોકોને કામ ચિંતું. હવે એને મનમાં એમ નહીં થતું હોય ક્યારેય? આ બધી વાત તો દૂર, પણ મને તો વિચાર આવે છે કે એમના લગ્ન થશે કે નહીં થશે, અને નહીં થશે તો આખી જિંદગી મારે પાડવાના છે. બધાયનો ભગવાન હોય. ભગવાને એને આવી બનાવી છે ને તો ભગવાન એના માટે કંઈક વિચાર્યું હશે. એના માટે એની જેવું કંઈક મળી જાય. એની ચિંતા અત્યારથી ન કર, ન થાય ત્યારે સંભળાવજે, પણ અત્યારથી હું કામ દુઃખી કરે છે ને? આ 22 વર્ષના તો થયા, હજી કેટલી વાત જોવાની? બા ને કંઈક કયો ને, હવે મારે બાટલો ફટી જાય, મુંહમાંથી કંઈક કહેવાય જાય ને સમજાવવા ને. હવે ભાઈ ભાઈ જવા દે ને. ભાભી તો બોલે છે, તું નો બોલ. હા હું રહેવા દે. રસોઈ થઈ ગઈ? થઈ જ ગઈ હોય ને, કોણ કરવાનું? આ તો જા તે થાળી કર, જાઉં આવું. જા કામ કરતા રહું. બસ કામ કર આખો દિવસ, એ જ કહેવાનું હોય મને. તું છે ને એની કોઈ વાતનું ખોટું ન લગાડતી હો. મને હજી છે ને ભગવાન ઉપર ભરોસો છે. ડૉક્ટર ભલે ગમે તે કહેતા, પણ આ તારો ભાઈ છે ને તને દેખતી કરીને જ રહે. જોજે તું, એક દિવસ મારી બેન બધુંય જોવે, બધુંય જોવે. આ ખંપાળે ને પાવડા ને બધું તો અહીંયા પડ્યું છે. બોલો વાડી, એટલે વાડીએ ને જ જવું હવે? વાડીએ તો જવું છે બાપુ, પણ મારે તમને કંઈક કેવું છે. હા તે પણ બોલ ને શું કેવું છે? આ ખાતરના ખોળા બધા ક્યાં વયા ગયા? એ કે તારી વાટે થોડું હોય. પેલા માવલાને બોલાવીને ટેમ્પો ભરાઈ દીધો. મેં કીધું વાડી ભેગો કર, કપાસમાં ખાતર છાંટવાનું છે. એ લઈ ગયો.
ખાતરના ખોળા વગેરે આખું ખાલી ખાલી લાગે છે. આજે તો એમનામ પડ્યા રહેવા જેવા થાય. ને એટલે કહેવાનો મતલબ એવો છે કે ઘણા સમયથી બેનને મળ્યો નથી. આપણે એને અહીંયા બોલાવી નથી આપણે એને ત્યાં મળવા ગયા. આમ સામે સામે જોયા જ નથી. આ ખાતરના ખોળાની જેમ આજે ખાલી લાગે છે ને એમ મને આ દિવસો હાવ ખાલી ખાલી ગયા હોય ને એવું લાગે છે. તારી વાત સાચી છે બેટા, પણ આપણે કાંઈ એના હાહરિયામાં થોડા વારા ગણીએ જાય તો હારા લાગી. પણ એવું ન થઈ શકે કે બેન અહીંયા મળવા આવી કે અરે ન્યા એને કામ કેટલું હોય તો ન મળવા આવીએ કે બીજું તો શું હોય. ફોને નથી આવ્યો. શું થયું હોય છે? તને જો બેનની એટલી બધી યાદ આવતી હોય તો ફોન કરી જઈએ ટાઈમ મળે ત્યારે, બીજું શું હોય એમાં. બેનની યારે વાત કરવા માટે ટાઈમ થોડોક ગોતવાનો હોય, ટાઈમ કાઢવાનો હોય. તમે કહેતા હોય તો હું ઘરે મળી આવું. અરે બેટા ઘરે ન મળવા દવાય. હમણાં જો રક્ષાબંધન આવે છે એટલે રાખડી બાંધવા આવશે જ તે, તો પછી ત્યારે મળી લેજે. પણ અત્યારે તને બહુ તારું મન ભરાણું હોય તો ફોન કરીને વાત કરી લેજે. બાપુ રક્ષાબંધન હજી 15 દિવસની વાર છે. ત્યાં તો પાછું કંઈક ને કંઈક કામ આવી જ જાય. કાંઈ ન આવે. રક્ષાબંધનના દિવસે છે ને બધાની બહેનો ભાઈઓને રાખડી બાંધવા જાય એટલે એ હાથે કામ પડતા મૂકીને આવશે. એટલે હું તમને એમ કહેતો હતો કે અત્યારે હું એને ઘરે મળી આવું ને તો પાછા 15 દાડા પછી રક્ષાબંધન આવે, પાછી આપણે ઘરે મળવા આવે તો આમ મહિનામાં 2 વાર મળવાનું થઈ જાય. બેટા ત્યાં ન જવાય. આપણે હારા ન લાગી વારા ઘણી બેનના ઘરે જઈએ ને વગર કામે, એટલે હારા ન લાગી. જો એ તો મેં તને વાત કરી ને, ફોન ઉપર વાત કરી લે એટલે મળી લીધું એમ સમજી લેવાનું. ફોન ઉપર વાત કરવું અને રૂબરૂ મળવું કંઈક વાત અલગ હોય ને. ત્યાં નથી જવાનું. બોલ બીજી વાત કરી તો બીજું તો શું થાય? ફોન ઉપર વાત કરી લે. આ વાડી મેં કીધું ઓલો ટેમ્પો મોકલ્યો છે તો ખાતર નાખવાનું છે. ત્યાં માથે ઊભો રહી અને બધું વ્યવસ્થિત કપામાં ખાતર નખાવજે. જો સોડવા ઉપર નાખશે ને તો સોડવા બળી જાય. સારું, સોવડા પડી જાય. વાત બીજી કરું છું ને વાત તમે બીજી જ કરી નાખી. પણ તું એક વાતે સમજતો જ નથી તો શું કરવું મારે? હું મળવા જાવ એલા ભાઈ. બેનના હાહરિયામાં વારા ઘણી જાય ને એ સારું ન લાગે એમ તને 17 વાર નાક વાઢ્યું મેં. સારું, તું જા વાડીએ અને ટાઈમ મળે ને તો બેનને ફોન કરતો જજે એટલે તને શાંતિ થાય. બરોબર? હા. હું આવું વાડીએ કે? દાડિયા છે હા. તો પછી તમારી શું કામ જરૂર છે? એટલે તારું મન બેનમાં લાગ્યું છે, મને નથી લાગતું તો હરખી રીતે એને સિંધ એટલે મારે એને ટકોર કરવા તો આવવું પડે કે નહીં? વિશ્વાસ ના હોય તો આવ્યો. ભાઈ વિશ્વાસ તો છે પણ હવે તું આમ ખોવાઈ ગયેલો હોય ને એવું લાગે છે. બાપુજી છોડો, તમે નહીં સમજી શકો. આ બેન હારે મારે કેટલી લાગણી હતી. આ લગ્ન થઈને ગઈ એ પછી તો હવે એવું લાગે છે કે હું એકલો પડી ગયો. તારા લગ્ન થાય ને એટલે બેકલો થઈ જાય. બરાબર? અત્યારે જા હો જા. મારા લગ્નની હું કેમ વાત કરો છો? જે વાત કરવાની છે તો વાત કરતા જ નથી. હાલ હું આવું હાલ. હાલ. નકર તું નહીં. આ તો મારો ભાઈનો ફોન છે. બોલ મારા વીરા, તું તો 100 વર્ષનો થાય. હમણાં જ તને યાદ કર્યો. હે? હા તો કેમ મને યાદ કર્યો બેના? અરે એ જ કે મારા ભાઈનો તો ફોન નથી આવતો. મળવાની વાત તો દૂર, પણ કોઈ રોજનો ફોન પણ નથી કરતો. હા નહીં, તે કેટલા ફોન કરી દીધા નહીં? ફોન થાકી ગયો. પણ હું ફોન નહીં કરું, હું ઘરના કામમાંથી નવરી નહીં પડતી હોઉં તો તારાથી એકે ફોન નથી થતો. હા, હવે હું ઈ કામમાં હતો કે નહીં? હા સાચી પણ નો તે મને ફોન કર્યો કે મેં નો તને ફોન કર્યો કે પછી નો તું ઘરે મળવા આવી કે નો હું તને મળવા આવ્યો? આ તારી છે ને બધી વાતો હજી એવી ને એવી જ છે. એક કામ કર, તું ઘરે મળવા આવી જા મને. બાપુએ ના પાડી. બાપુએ ના પાડી? તો હું કામ ને? હવે નથી ખબર. એને એવું કીધું કે બહુ બેનના સાસરાને ન જવાય. લે એમાં શું થઈ ગયું? મારો ભાઈ ક્યાં આવીને અહીંયા જમીને જવાનો હોય કે ન જવાય? બાપુ એ ખરા છે. તો હું મહિના જ નહીં કોઈ વાતે. મેં તો ઘણી બધી વાત કરી પણ વચ્ચે વાત નાખીને ખેતરે મોકલી દીધું. એવું છે? હા. વાંધો નહીં તો પણ ફોન તો કરાય ને તારે. ખેતરે જઈને શાંતિથી મને પ્રેમ ભરી વાતો કરાય. આ બેનની યાદ નથી આવતી તને? તો આ ફોન નથી કર્યો તો શું કર્યો છે? કેટલા દિવસે કર્યો તે?
કીધું તો ખરા, કામમાં હતો. હા વાંધો નહીં. બોલ હવે તું ક્યારે આવવાનો મને મળવા? તને કેમ છે પેલા મને ઈ કે. બસ જો આ બધું સારું છે. રસોઈ કરું છું, હાલ જમવા. કુમાર, કુમારને મજા મજા. તારી બેન હોય એટલે કુમારને કઈ તકલીફ હોય? એ વાત હાસી. તે શું બનાવ્યું છે આજે ખાવામાં? જો આ ટામેટા બટાકાનું શાક બનાવું છું હજી તો. ટામેટા બટેકાનું શાક? હા મારું ફેવરિટ. એટલે જ કહું છું કે આવી જા જમવા આજે અહીંયા. ના ના, તું એકલી ખાઈ લે, આ બાપુ નહીં માને. એ બાપુનું છે ને તારી હાથે 36 નો આંકડો છે એમ લાગે. વાત કરી ત્યાં ઠવડાઈ ગયું મોઢું. શું કરવું એનું હવે? કાંઈ નહીં. એમ પણ હમણાં રક્ષાબંધન તો આવવાની જ છે, ત્યારે હું ઘરે આવીશ ને, પછી આપણે શાંતિથી બેસીને વાતો કરશું. હા, એ તો રક્ષાબંધને તું આવવાની જ છો ને. પણ હું તને શું કહું છું, આ વખતે રક્ષાબંધને આવી ને તો 4-5 દિવસની આમ અહીં રહેવાય એવું કંઈક વાત કરીને આવજે ને ઘરે. હા આ વખતે તો મેં વિચાર્યું જ છે કે રક્ષાબંધનમાં 4-5 દિવસ તો હું રોકાવાની જ છું. વાહ, લ્યો સરસ. એમે મેં તો હું છે ને- વિચાર્યું તું ને તે વિચારી લીધું. એમે સાંભળ, હું બહુ થાકી જાઉં છું આખો દિવસ ઘરમાં, કામ પતતું જ નથી. એના કરતાં ભાઈના ઘરે હું 4-5 દિવસ આરામ કરીશ મસ્ત, પછી શાંતિથી નિરાંતે અહીંયા આવીશ. એ નહીં હો, અહીં આરામ કરવા નથી આવવાનું. એટલે તારે બીજા કોઈ કામે નથી કરવાના, પણ મારી હારે વાતું તો કરવાની છે. અરે એમાં ક્યાં ના છે, એમાં તો આખે દિવસ નીકળી જાય ને તોય કઈ વાંધો નથી. સારું લે તો જોજે, તું પાછી રોટલી બનાવતી હોય બળી ન જાય મારી વાતુમાં ને વાતું. હા જો આવું એ જ વિચારું કે મારું શાક ન બળી જાય. કાલે વાત કરી હતી, બાળી નાખી હતી. તું ક્યાં કાલે ફોન કરેલો, ભૂલી ગયો કે હું? હા, હું ઈ જ કહું છું. મને એમ કે તું કહી દેશ કે બાળી નાખી હતી. ના બધું બરાબર છે. જો ચિંતા ના કર અને તું તારી તબિયત સાચવજે હો. હા, મારી તબિયત હું હાસું છું, તું તારી હાસવજે. અને રક્ષાબંધન કેજે જલ્દી આવે. અરે નહીં, રક્ષાબંધનમાં તું જલ્દી આવજે. હું સમજી ગઈ, આ તારું બોલવાનું છે ને પહેલાથી જ આવું છે. કાઈ નહીં, હું રક્ષાબંધનમાં જલ્દી આવી જઈશ હો. હા, 5 દિનની રજા લઈને. રજા? કોની હા, પાસે રજા એટલે- લેવાની? હા, ઈ ઘરે તો કેવું પડે ને તારે. હા એટલે હવે ઘરે તો કહીશ જ ને. હા, હાલ મૂક લે, અમારા ખટારો આવી ગયો, સામાન ઉતારી લો બધો. હા તે વાંધો નહીં. હા, તબિયત સાચવજે હે. જય શ્રી કૃષ્ણ. એ હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મારી બેનડી હો. પણ બેટા રોનક, હા બા. કાં આવી રીતના સૂન મૂન ઊભો છે? હે, શું થયું? હા હામું છો તો તું કોઈ વિચારમાં પડ્યો એવું લાગે છે. બાપ, હમણાં રક્ષાબંધન આવે છે. રક્ષાબંધનમાં ભાઈ પોતાની બેનને રક્ષાનું વચન આપતો હોય છે. અને હું એવો કમનસીબ ભાઈ છું ને કે જે પોતાની બેન હાટું કાંઈ નથી કરી શકતો. લોકો એને ગમે તે બોલી જાય, કોક એને આંધળી કરે ને તો એ બિચારી સાંભળી લે. અને ખાસ કરીને તો અમારી ઘરવાળી. જાણો છો બેટા, હંધી તારી લાગણી જાણો છો, પણ બેટા હું કરી શકી? જે છે એને આપણે સ્વીકાર કરી લેવો જોઈએ ને. તું તારી બેન માટે પ્રયત્ન તો કરે છો ને કે તારી બેન દેખતી થઈ જાય. દવાખાને ગયો તો ડાક્ટર પાસે, તો ડાક્ટરે જ ના પાડી દીધી, તો આપણે એનું શું કરશું? મને એ નથી ખબર પડતી કે મારી આવી માસૂમ બેન, એણે બિચારીએ કોઈનું હું બગાડ્યું હશે કે ભગવાને એને આવી સજા આપી? હે, જન્મતાને હારે જ એની આંખો મારે આવી તકલીફ આવી. એણે તો આવડું કેવું બાળક, એણે તો કોઈનું હું એ બગાડ્યું હોય. ભગવાન છે ને ક્યારેક બહુ કઠોર થઈ જાય છે. આના કરતાં તો મારી આંખ લઈ લઈને તું સારું, પણ મારી બેનને દેખતી કરી દો. રોનક, આ હું બોલશો તું? તો હું બા, આ ફાલ્ગુની જ્યારે હોય ત્યારે હેતલને ગમે તેમ બોલી જાય છે અને મને જવાબ દેતા આવડે જ, પણ હું કહું બા એને? મને ખબર છે કે ક્યાંક ને ક્યાંક હેતલ થોડીક પરવાહું છે, એટલે ફાલ્ગુનીને એનું વધારે કામ પહોંચે. એટલે ને ફાલ્ગુનીનો સ્વભાવ એવો કૂતરા જેવો છે, જ્યારે હોય ત્યારે બટકાત ભરવા સિવાય કંઈ વાત નહીં. જાણો છો બેટા,
કે વહુ બટાનો સ્વભાવ એવો છે, પણ ક્યારેય હેતલ એની સામે ઊંચો અવાજ કરી નથી બોલી. એ હેતલની મહાનતા કહેવાય. પણ બટા અંધાઈનો ભગવાન હોય છે, એટલે આજે નહીં તો કાલે પણ ભગવાન આપણા હારાથી લાવશે ખરા. હેતલને કદાચ દેખતી ઘર દે. કેદી બા, કેદી આમ ને આમ થયું ને તો મને તો આ ભગવાન ઉપરથી છે ને ભરોસો ઉઠી જવાનો છે. મને તો ધીરે ધીરે ઉઠતો જાય છે. કારણ કે જો ભગવાન હોત ને તો આટલી અરજ કર્યા પછી ક્યારેક તો મારી બેન સામે જોત ને. મેં પથ્થર એટલા દેવ માયના, કેટલી માનતાઓ કરી, છતાંય મારી બેનની હાલતમાં કાંઈ સુધારો ન થયો, કાંઈ દેખતી ન થઈ. બેટા રોનો, ભગવાન ભક્તોની કસોટી કરે છે અને કસોટીમાંથી પાર થાય ને એને હાસો ભગત કહેવાય. ભગવાને અત્યાર સુધી આપણી પરીક્ષા કરી. ભગવાન કોક દે તો હામું જોહે, એના પર ક્યારે ભરોસો તોડાય નહીં બટા. આપણે તો રાહ જોઉં છું કે કેદી મારી બેન મારી સામે જોતા જોતા હસતા હસતા મારા હાથે રાખડી બાંધે. કેટલી એ રક્ષાબંધન વહી ગઈ, પણ મારું આ સપનું પૂરું નથી થતું બા. બટા રોનક, ભગવાન કોઈક એવા માણસને મોકલી દે આપણી પાસે કે જે કહે કે ભાઈ રોનક, તારી બેને દેખતી કરવી છે ને તો હું ભેટ આપું છું મારી આંખની. અને ઘણી વખત બને છે ને કે ભગવાન એવા વ્યક્તિને મોકલી આપે કે આપણે એનો પાર માનો ઓછો રહીશ. કદાચ એવું બને ને. થાય બા, તમારી વાણી એક દી જરૂર પડશે. ભગવાનને છે ને ક્યારેક તો આપણી સામે જોવું પડશે. કારણ કે હું સાચા દિલથી મારી બેન માટે છે ને એને વિનંતી કરું છું કે બસ ગમે તે થાય, જે કરવું એ કરી લે. ભગવાન મારી પાસેથી બધું છીનવી લે પણ મારી બેનને છે ને આંખો આપી દે ને એ છે ને એને મળીને જ રહે. હા ભાઈ એની બેનને દેખતી કરશે, આ એનો પાક્કો ઈરાદો છે ને. હું મારી બેનને દેખતી કરીને રહીશ બા, કરીને રહીશ. ભાભી, ભાભી, પાણી લેતા આવજો ને. શું કહ્યું? ભાભી, તમે આવી ગયા? પાણી મંગાવું તું, પાણી પીવું તું, તરસ બહુ લાગી હતી ને તો મેં કીધું ભાભી આગળ પાણી મંગાવું. હા બરાબર, હેતલબેનને પાણી પીવું હતું અને મારી પાસે પાણી મંગાવતા હતા એમ ને? કેમ, હું આ તમારા બાપના ત્યાં નોકર છું? ભાભી, તમે આવી કેમ વાત કરો છો? નોકર, મને તો ખાલી હાલવામાં થોડુંક ઓલું થતું હતું ને એટલે મેં કીધું હું હોટી ભૂલી ગઈ, નકર તો હોટીને ટેકે ટેકે પાણી પી લેત. બરાબર છે, તો કંઈ નહીં, પણ આ મને ઓર્ડર કરવાનું છોડી દેજો કે પાણી આપો. હું કાંઈ તમારા ઘરમાં નોકર બનીને નથી આવી. આ બધી જવાબદારી જો મારે જ લેવાની હોત ને તો હું લગ્ન જ નહીં કરતે. પણ મને લગ્ન પહેલાં ખબર નહોતી ને કે તમે આંધળા છો. ભાભી, જવાબદારી તમે મારી માં સમાન છો તો તમારે થોડી ઘણી તો લેવાની હોય ને. હા, આ બાની જવાબદારી લો, એમનાથી એક કામ નથી બનતા. અને એક તમારી જવાબદારી લો કે તમારાથી કંઈ દેખાતું નથી એટલે બધું તમને હાથમાં જોઈએ. એટલે મારે તો આખો દિવસ બસ તમારી ને બાની સેવા ચાકરી જ કર્યા કરવાની. અને રોનકને કંઈ કહીએ તો રોનકે સાંભળવું નથી. તો મને તો લગ્ન કરીને જ પસ્તાવો થાય છે. પસ્તાવો? જો ભાભી, તમે મારા લીધે આવું બધું ન બોલો. મારી ભૂલ થઈ ગઈ, બસ મેં તમારી આગળ પાણી મંગાવ્યું હોય પણ મને નથી દેખાતું, એમાં મારો શું વાંક છે? મારા નસીબ એવા છે ને. તો તમારા નસીબ મારે ભોગવવાના એમ? આ તમારા કર્મ મારે ભોગવવાના? મારે તમારા લોકોની સેવા ચાકરીમાં આખા દિવસો પૂરા કરી દેવાના. બધાને બધું હાથમાં આપો, રસોઈ કરો, ઘરના બધા કામ કરો, બસ એ જ મારી જિંદગી છે. બીજું મારે કંઈ જોવાનું નથી. ભાભી, ખાલી એક ગ્લાસ પાણીમાં તો તમે આટલું બધું સંભળાવો છો. મને નહોતી ખબર કે તમને હું હચોડી નથી ગમતી. હવે ખબર પડી ગઈ ને? હવે ખબર પડી ગઈ ને તો આનો કઈ રસ્તો નીકાળાય. મરી એ નથી જતા આવા લોકો તો છે ને. આવું કેમ બોલો છો તમે? હા તો બીજું શું બોલું?
આ જન્મજાત તમે આંધળા છો. તમને ક્યારેય દેખાતું થવાનું નથી. તમને કોઈ પરણીને લઈએ નથી જવાનો. આખી જિંદગી મારા માટે પડ્યા રહો એના કરતાં તો મરી જાવ ને એ સારું. સાચું કીધું તમે. ભગવાન મોત પણ નથી દેતો. જિંદગી દીધી ને આવી દીધી અધૂરી. શું કરું ને મને ખુદને નથી સમજાતું. એક વાત કહું ભાભી, હું કોઈના ઉપર બોજ બનવા નથી માંગતી, પણ મારા નસીબ એવા છે ને કે એકેય બાજુથી સાથ નથી આપતા. દવાખાને ગયા તો ડૉક્ટરે ના પાડી દીધી કે મારી આંખો કોઈ દિવસ પાછી નહીં આવે. એટલે જ તો કહું છું કે તમે મરી જાઓ ને તો બધાને શાંતિ થઈ જાય. આ તમારા ભાઈને તો સૌથી મોટી શાંતિ થઈ જાય. બિચારા આખો દિવસ તમારી ચિંતામાં ને ચિંતામાં, ખાવાનું એ નથી ખાતા. એના કરતાં તમે છે ને તમારો રસ્તો કરી લો. સાચી વાત છે. હવે મારે કંઈક કરવું જ જોઈએ. આમનેમ નહીં જીવાય. તમારા બધાને મારાથી તકલીફ છે ને, હું દટી જઈશ તો તમારે કોઈ તકલીફ જ નહીં રહે. સાચે ભગવાન કરે ને ક્યારે આવા દિવસો મને જોવા મળે કે મારી બધી તકલીફ જાય. ખબર નહીં, મને તો એમ થાય કે આ મારા નસીબ કેવા છે કે મારે આ બધું જોવાનું આવ્યું, એ પણ હા ઉંમરે. છો ભાભી, તમે છે ને મારા લીધે ભાઈને કાંઈ ન કહેતા. ભાઈનો કાંઈ વાંક નથી એમાં. તમારા ભાઈને કંઈ કહેવાય એવું છે? તમારા ભાઈ તમારો જ પક્ષ લે છે ને. બીજું કંઈ મારાથી તમારા ભાઈને કંઈ કહેવાય છે? તમારા લીધે તો અમારા બંને વચ્ચે ઝઘડા થાય છે. મારા લીધે ઝઘડા થાય છે? હા તો તમારા લીધે તો કોના લીધે ઝઘડા થાય છે? આખો દિવસ તમારી સેવામાં તમારા ભાઈ પણ ઘરે આવે ને એટલે લાગેલા હોય છે. મને સમય આપવાનું તો દૂર, 2 શબ્દ મારી સાથે પ્રેમથી એ નથી બોલતા. તો અમારા વચ્ચે ઝઘડા નહીં તો બીજું શું થવાનું છે? ભાઈને કેટલી વાર સમજાવે કે તું મારા લીધે ભાભી યારે ઝઘડો ન કર, પણ નહીં, એ સમજતો જ નથી ને. હું શું કરું કયો ભાભી? હું તો બાને ના પાડું છું કે મારા લીધે તમે છે ને ભાભીને કાંઈ ન કહો, તો એ બા ને ભાઈ નથી સમજતા. એ તો છે કે આ ઘરમાં જે તકલીફ છે ને એ બધી તમારા લીધે જ છે. તમે જાઓ ને તો શાંતિ. ને બીજી વાત સાંભળી લેજો કે મને પછી ક્યારેય છે ને આવી રીતે ઓર્ડર નહીં કરતા કે મને પાણી જોઈએ છે. જેમ લેવાય ને એમ લઈને પી લેજો. લે કા અમારે છેડે હા જવાનું હું થાકી ગયો કામ કરે કરીને. આજ હા સડી ગયો. થાકી તો હું ગયું છું, પણ આ કામ બાકી છે, કરવું તો પડશે ને ભાઈ. તાર ભાભીને કીધું કે સા મૂક, હા ત્યાં હું આગળ આવું. તો શા મારી હાટું મગાવી કે નથી મગાવી? એટલે કઈને જ આવ્યો છું. 3 અડાળી મૂકવાની, એક એની, એક તારી ને એક મારી. પણ હું અડાડીમાં નહીં પીવું, વાટકામાં જોઈએ મારે. વાંધો નહીં, વાટકામાં પીજે. પણ હું શું કહું, હા હવે આ વરસ તને કેવું લાગે છે? હવે આ વરસ આવે પછી ખબર પડે કેવું લાગે છે. બરોબર છે. સાયખું નથી હજી ને. જો મારી વાત સાંભળ, હું છે ને મજાક નથી કરતો. તને ખબર છે ને 1.5 લાખ રૂપિયા છે મારી માથે. તે કાંઈ મારી માથે ઓછા નથી. આ ખેડૂતની જિંદગી જ આવી હોય છે. હવે આ આવી વાતમાં એ જો થોડી થોડી આપણે રમૂજી વાત મળી જતી હોય તો બસ એ 2 ઘડી આનંદ કરી લઈએ એમ. એ વાત તારી હાશી, પણ મારી જિંદગીમાં તો હવે રમૂજ નામની વસ્તુ નથી રહી. મને ખબર છે ભાઈ, મને ખબર છે તારા દુઃખના દાડા કેવા જાય છે. એટલે તો ક્યારેક ક્યારેક પળ મળે છે તો તને હસાવવાની કોશિશ કરું છું, પણ ભેગું જ નથી થતું. હા એમ હું ભગવાનનો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. આ તાર લે આ ડોક્ટરે કીધું તું કાંઈ નક્કી નહીં. તાર ભાભીનું એમ જ કીધું તું ને. હા હે પણ એને કાંઈ થયું નહીં. બિચારા કેવા હટાઘટા જો ને કે હમણાં સા બનાવીને લાવશે નહીં. હા પણ હું શું કહું, આ કોણ તમે શું વિચાર છે વાવવાનો? મારે આ વખતે માંડવી વાવી છે. માંડવી તોય સારું. એટલે કપાસમાં ઓલી વખતે ઈળું પડી ગઈ હતી અને એ જીવડા ને આ બધું છે ને નુકસાન છેલ્લે થાય છે. એ વાત હાચી. અને પાછા હાસ હવા ક્યાં આપણા ઘરના ખોવડાય નાના છે, હાસીનું ગોડાઉન રાખવાનું, ભાડે કરવું ને એ બધું કરવું. એ કરતા આ માંડવી વાવો, એક જગ્યાએ ઢગલો કરજો. ના ના ઓલી તો હળગી જાય ને બળી જાય ને એની બધી બીક કેટલું હાસવું. અને મેં એવો જ વિચાર કર્યો છે, અડધામાં કપા અડધામાં માંડવી. આપણે આખામાં માંડવી વાપી દેવાની છે. માંડવી જ વિચાર કર્યો છે ને પાછો.
હું વિચાર કરવાનું? હોળનો ભાવ આવશે તો હોળનો, 15નો ભાવ આવશે તો 15નો, અને નહીં આવે તો નહીં આવે. બીજું તો આપણે કેટલીક ચિંતા કરવી બાપા આવે. હાચી વાત છે. ચિંતામાં છે ને જિંદગી છે ને એ ગોટાળે સડી જાય છે. આમે કેવું છે અત્યારે, હવે સરકારના આયોજન પ્રમાણે ઘણા બધા રસ્તાઓ ફાટ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક આપણા ખેડૂતોનું ભેગું થઈ રહે. બીજું તો હું હા આમ જો આ ટી શર્ટ કેવું છે? સારું છે. આવું લખ્યું છે? એ મને તો હું થોડો હાથ ભેણ્યો છું, મને પૂછે શું લખ્યું છે. કોટોનો, હે કોટોનો. એ ખોટોનો એમાં ન લખ્યું હોય તો હું પહેરું જ નહીં. હું છે ને હાસો માણસ છું, બરોબર? કાંડી, લે હું કાંડી, કોટાનો કાંડી. તું પાછો વધારે ભણ્યો રહ્યો ને મારી કંપની કરતા. બોલવામાં અઘરી છે તો અમારા ભાઈએ છે ને મજબૂતી છે. તે સુરતથી મોકલ્યું છે. શું વાત? તે તારે સારું નહીં? અને હાસું કહું તો હું આ ટી શર્ટ દેખાડવા જ આવ્યો હતો, પણ તે કઈ એમાં ધ્યાન દીધું નહીં. કલર થોડોક એ જેવો કલર હોય એવો, પણ હું શું કહું ભાઈ કે આ હામદભાઈ રહ્યા ને હે એ એમ કહેતા હતા કે હવે આપણે બધાને મળીને કાંઈક વધારે લાઈટ આપણને મળે ને એવું કાંઈક કરવું પડશે એમ. એટલે હા હવે 4 કલાક 5 કલાક લાઈટ આવે છે, બરોબર? આમ તો લાઈટ હોય નહીં, એટલે આ વર્ષ આપણે થોડીક વધારે મહેનત કરીને ભલે રાતે હોતે પાણી વાળવું પડે, પણ મહેનત કરીને આપણે બધાને લેણામાં જ બહાર નીકળવું છે. તમારી માથે જ કાંઈ વધારે છે નહીં, એટલે તમે તો તોય ભાઈ માથે જ કહેવાય ભલા માણસ. માથે જે ઉતરે ને તઈ હળવું થાય. એ ઓછું હોય કે વધારે હોય, જે તમે કયો એ બરોબર. સારું લ્યો. તી સા બને એટલે બોલાવો. વાંધો નહીં. હા? તારું કામ આ પતી ગયું? હા પણ કર્યા કરશું. એક મારા આજે લાકડાના ભારાને થોડુંક આમ તેમ કરવાનું છે. જગ્યા થાય ને આ બધી તો કઈક ઉજે. અરે પણ તો બોલ ને, હું મદદ કરાવું. હાલો લ્યો. તી હા. થોડાક 2-4 લાકડા છે ને હા એ જરાક ઉપાડવાના છે. હા તે વાંધો નહીં. અહીંથી આ ઉપાડવાના. દેવેન, ભૂપત દાદા, ભૂપત દાદા, આને વાગી ગયું છે. આંખમાં અત્યારે દવાખાને આંખમાં વાગ્યું છે. હાલો હાલો. અરે પણ એમ અરે ક્યાં લઈ જાવ? હેશ હા બા, તમે અત્યારમાં રેડી થઈ ગયા નાઈ ધોઈને? વાહ 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 મારી બા, વાહ. તારી બા તો વર્ષો વર્ષ છે ને આમ તૈયાર થઈ જાય છે વેલી, પણ ગોગા તને ક્યાં ભાન પડે છે? આજ ઘડિયાળમાં તો કેટલા વાગ્યા? હજી 5 વાગ્યા બા. હું આખી રાત વાળીએ હતો. રાતના તમને ખબર નથી, વરસાદ ચાલુ થઈ ગયો ને તો ત્યાં બધું હમુનમું કરવા જવું પડે એમ હતું. તઈ આવલી ખાતરની ગુણું ને બધી છે ને બારોબાર પડી હતી એમને, ને અચાનકથી મેઘરાજા મહેરબાન થઈ ગયા. એટલે હું ઉઠીને પછી ભાગ્યો. આજે રક્ષાબંધનનો દિવસ છે ને તો મેં કીધું વહેલા હાર છે ને બધું પતાવીને આવી જાવ ને પછી મારી બેનના હાથે રાખડી બંધાવવાનું મુહૂર્ત કાઢીએ. મને એમ હતું કે મારા ગગાને ખબર જ નથી કે રક્ષાબંધન છે, અને હું વિચારતી હતી કે ગયો ક્યાં, મારો બેટો કહીને જ જાતો હોય. અરે બા, હું તમને કીધા વગર જવાનો નહોતો, પણ હવે તમે હુતાતા એટલે પછી મેં તમને છે ને જગાડ્યા નહીં. મેં જોયું આંગણામાં તમે હુતાતા, ત્યારે હજી વરસાદ ચાલુ નહોતો થયો એટલે હું વહેલો વયો ગયો, પણ હજી પહોંચ્યો ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. કાંઈ વાંધો નહીં, આમ તો કોરે કોરો આવ્યો છે એટલે વાંધો નહીં. હા એમ તો વાંધો નથી, જરાક છાંટા ઉડ્યા, પણ ભીનો થોડોક જ થયો હતો. તો બેટા હું એમ કહું છું કે લાઈટ તો છે ને ખેતરે કે પછી લઈ લીધી છે? ના રે કઈ નથી લાઈટ, લ્યો બધું અંધારામાં બેટરી લઈને કામ કરવું પડ્યું. લાઈટ તો આપણી ખબર જ છે ને, વરસાદ પડ્યો નથી, લાઈટ ગઈ નથી. તે વેલા આમ નો જાતો હોય તો આ ભલે ને પલળી જાય બીજું તો શું થાય? વાહ, ખાતર થોડી પલળવા દેવાય. અને એમે બહાર કેટલી વસ્તુ પડી હતી એ બધી મૂકવી તો પડે ને, અંદર ઓરડી મૂકીને આવ્યો. પણ તને એટલી ખબર ન પડે કે આ હવે વરસાદ ઓરો આવી ગયો છે તો ઓરડીમાં બધું મૂકીને આવી. ભૂલ થઈ ગઈ, હવે તમને પૂછી લઈ, બરાબર છે? હવે તમને ખબર પડે ને કે વરસાદ આવવાનો તો તારે તમારે મને કહી દેવાનું કે દીકરા વરસાદ આવે એમ છે, બધું અંદર મૂકી દેજે. હો એ હો કઈ દે. અમને છે ને આ બધું ન ખબર પડે, તમે તો આમ જોઈને કહી દો કે હા વરસાદ આવે એવું લાગે છે. એટલે જ અત્યારના છોકરા ને પેલાના ગૌઢામાં ફરક. આ તમને કઈ ખબર ન પડે અને અમને ખબર પડે તો તમે માનો નહીં. પણ બા આજે છે ને હું ખુશ બહુ છું. આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે અને આજે મારી બેન મને રાખડી બાંધશે ને ત્યારે હું એને એવી ભેટ આપીશ ને કે આખી જિંદગી બધા યાદ રાખશે. ના હા બોલતા બોલતા ગળગળો કા થઈ ગયો? આ તો દર વર્ષે રાખડી બાંધે છે અને ભેટ આપે છે ને, આ ક્યાં નવીન છે? અને દર વર્ષે તું રાખડીએ બંધાવે છો, નકર એમ થાય કે ભાઈ બેન રિહાણા હોય એકબીજાથી.
પણ બા આ વખતની રક્ષાબંધન છે ને કંઈક અલગ જ સુરત લઈને ઉગવાની છે. તમે જોજો, સાંજ પડતા પડતા છે ને આખા ગામમાં તમારા દીકરાનું નામ ન લેવાતું હોય ને તો મને કહેજો. લે એવી તો હું ભેટ આપવાનો જ મન કે અત્યારે નકો છે ને તારી માને પેટમાં દુખશે. ના બા, એ તો હું આપું ને પછી તમે જોઈ લેજો. કારણ કે એ વાત તો છે ને હું કોઈને નહીં કહું, ન તમને કહીશ, ન હેતલને કે ન ફાલ્ગુનીને. એ તો જ્યારે આ જોહો ને ત્યારે જ તમને ખબર પડશે. ને બા, તમે છે ને તમારા દીકરા પર અભિમાન કરશો. કેવી ભેટ આપવાનું છું તમારી દીકરીને આજે હું. કેવો હરખુડો છે. પાછો કેતોય નથી કે હું ભેટ આપવાનો છે. પણ મારે હાંજ સુધી રાહ જોવાની કે મારો દીકરો રોનક એની બેનને હું ભેટ આપવાનો છે. ને મેં નક્કી કર્યું છે કે આ વખતે છે ને પહેલા હું બેનને ભેટ આપીશ ને પછી જ રાખડી બંધાવીશ. બોલો, ઊંધું કરવાનું છે. દર વખતે તો બેન મને રાખડી બાંધે એટલે તરત હું એને ભેટ આપું ને. આ વખતે એવું નહીં થાય. આ વખતે પહેલા હું મારી બેનને છે ને દુનિયાની સૌથી અનમોલ ભેટ આપીશ અને પછી મારી બેન મને રાખડી બાંધશે ને ત્યારે એટલી ખુશ હશે ને કે તમે એનો ચહેરો જોજો એકવાર. તમે રડી ન પડો ને તો મને કહેજો બા. એટલે બધા તું હેતલને સોનાની વસ્તુ લઈ દેવાનો છે મોંઘી? કદાચ એવું કંઈ હોઈ શકે. હવે એ તો આપું ત્યારે ખબર. કદાચ સોનું હોય ને ચાંદી હોય ને હીરા હોય. જો આ જ વાંધો છે. અમારો રોનક કોઈ દી મને કહેતો જ નથી પણ દર વખતે મને કહી દે છે હું આપવાનો છે. તો આ વખતે કાં નથી કહેતો? ના, આ વખતે નહીં કહું. આપું ને ત્યારે તમે જોઈ લેજો. પણ હવે બા, તમને એમ નથી લાગતું કે તમારો દીકરો ભીનો થઈને આવ્યો હોય, તમે તૈયારી થઈ ગયા છો તો આપણે મા દીકરો બેહીને એક એક કપ ચા પીએ? હા, એ વાત હાસી છે પણ તું મને કહેતો નથી ને તો ચાય ગળેથી નહીં ઉતરે. જોશે એટલે તમારે ચા ન બનાવી તો બાના ન કરો ને. કહી દો ને તમે કે ચા નથી બનાવવી અરે. તો હું તમારી વહુને ઉઠાડું હમણાં. પણ મને ખબર છે કે હમણાં એને ઉઠાડીશ ને એટલે એનો કકડાટ ચાલુ થઈ જાય. અત્યારમાં જગાડી દીધી ને આમ ને તેમ ને. એના કરતા તમે બનાવી દો ને. આમે છે ને એક વાત સાચી કહું, તમારી વહુને છે ને તમારી જેવી ચા બનાવતા હજી નથી આવડતી હો. કાઈ નહીં બટા, આ તું થોડો ભીનો થયો છે ને કોરો થઈ છે તે હું ચા બનાવી દઉં છું. હા, તમે ચા મૂકો, હું કપડા બપડા બદલાઈ લઉં. નાઈ લઉં જરા કે હા, બાકી નાઈ લો. તો લીધું જ છે. હા હા બાપા. ભાઈ ધીમે ધીમે. હા બા, ભાઈ રોનક બેટા, રોનક હા બેસો આરામથી. બા મારો દીકરો હું બધું જોઈ શકું છું. હવે જોતી થઈ ગઈ, દેખતી થઈ ગઈ બેટા. બસ મારી આજ ઈચ્છા હતી કે મારી દીકરી દેખતી થઈ જાય, મારું રોનકનું સપનું સાકાર થઈ જાય. હા, રોનકે ચશ્મા કેમ પહેરેલા છે? હા બેટા, મેં કીધું તું ને કે હું મારી બેનને એક દી દેખતી કરીશ. હા તો મેં મારી આંખોની રોશની મારી બેનને આપી દીધી. એ હવે મારી આંખોથી આ દુનિયાને જોશે. જોયું ને બેન? આ તારા ભાઈને જોઈ લે. આ બા છે આપણા. આ તારી ભાભી. હા, કેવી સરસ દુનિયા છે. હવે તું જોજે અને મને હાથ પકડીને લઈ જાજે. કેવી ગાંડા જેવી વાત કરો છો રોનક તમે? આ કેવું કામ કરીને આવ્યા છો? એક તો આને આટલા વર્ષોથી દેખાતું નહોતું અને હવે તમે તમારી આંખો એને આપી દીધી. મેં તો ઘણી દુનિયા જોઈ લીધી. આટલા વર્ષ મેં જોયું ને. હવે મારી આંખેથી મારી બેન દુનિયા જોશે અને મારી જિંદગી હવે એ જીવશે. એને દુનિયાનું બધું સુખ મળવું જોઈએ. મારી બેન પાસે બધું હતું પણ ખાલી એક દ્રષ્ટિ નથી આપી ભગવાને. ભગવાન નો આપે તો કાંઈ નહીં, એનો ભાઈ એને આપે ને. મારી બેન માટે હું કંઈ પણ કરી શકું. મેં મારી દ્રષ્ટિ એને આપી દીધી. પણ બેટા રોનક, તું તો એમ કહેતો હતો ને કે કોઈક ભાઈ છે અને ઈ હેતલને આંખ આપવાના છે, પણ એવી તો વાત નહોતી કરી કે હું દવાખાને જઈને મારી આંખ મારી બેનને આપું છું. સાચું બોલું બા તો તમે મને થોડા જવા દે. એટલે મેં આ વાત કોઈને નથી કરી. હેતલની આંખ ખુલ્યા પછી ખબર પડી કે એને કોણે આંખ આપી છે. મેં આ વાત કોઈને નથી કીધી. સાચું કહું ને તો મને
મને બહુ સારો ભાઈ મળ્યો છે. મારો મને રોશની આપે છે મારા ભાઈ. સાચું. આ બધામાં મારો શું વાંક? હા, મારો શું વાંક? ભાભી, આજે રોનકની આંખો તો જતી રહી ને. મારે હવે એની સાથે જિંદગી કેમ કાઢવી? રોનક, અરે હું નહોતું કરવાનું, કીધું તો ને તને. તું એવું કોઈ પગલું ન ભરતો કે આમ ઘરમાં તારે અને ફાલ્ગુને કોઈ માથાકૂટ થાય અને તે આવડી મોટી ઘટના કરી નાખી. મેં તો ખાલી આંખો આપી છે બા. જો યમરાજ આવ્યો હોત ને કેત ને કે તારી બેનનો જીવ લેવા આવ્યો છું, તો એની બદલે મારો જીવ આપી દેત. મેં તો ખાલી આંખો આપી છે. હે ભગવાન, અમારા જ નસીબ ફૂટેલા છે. ખબર નહીં, પહેલા અમને વેઠવાના હતા, હવે મારે તમને જોવાના. ભાભી, સુહાના માટે જ મારો જન્મ થયો છે. ભાભી, મારા માટે થઈને તમે તમારા માટે થઈને જ. આવું નહીં બોલો. આ તમારા માટે થઈને જ આ બધું દુઃખ મારે જોવાનું છે. પણ નહીં, મને આ મંજૂર નથી. ભાભી, મહેરબાની કરીને નહીં જાવ ને આ ઘર છોડીને. બહુ મહેરબાની કરી લીધી મેં તમારા લોકો પર. ઘણી બધી મહેરબાની કરી લીધી, પણ મેં એનું ફળ મને આ શું મળ્યું? આ જો છો ને સામે. પણ બટા, ફાલ્ગુની એને ક્યાં ખોટું કર્યું છે? પોતાની બેનને દેખતી કરી છે, સત્કાર્ય કર્યું છે એણે. હા, તમારા માટે તો એ ખોટું ન જ હોય ને, પણ મારે મારા વરની આંખો ગઈ છે એટલે મારા માટે તો એ ખોટું જ કહેવાશે. અને હવે હું અહીંયા 1 મિનિટ પણ નહીં રોકાઉં. હવે નહીં રહી શકું હું અહીંયા. પણ બટા, જવા દ્યો બા, રોનકને છોડીને ન જા. જવા દ્યો બા, એને જવા દ્યો. ભાઈ, સ્વાર્થના સંબંધ હતા બા, કેટલાક ટકવાના હતા. એને તો છે ને, એને પેલા નણંદ નથી પોસાતી, હવે વર નહીં પોહાય. ને ભૂલે ચૂકે જો તારી આંખ વહી ગઈ હોત ને ફાલ્ગુની, તો હું તારી હારે આવું ન કરત. એ તું ખાલી યાદ રાખજે, તારી જેટલા સ્વાર્થી લામે નથી. આંખ વહી જવી અને આપી દેવી એમાં ફરક છે. પણ કઈ નહીં, તમને તો એ જ મંજૂર હતું ને કે હું આ ઘરમાંથી જતી રહું. કાયમ મારી સાથે એના બાબતમાં ઝઘડા થતા હતા. બસ તો હવે હું આ ઘરમાંથી જાઉં છું. રહેજો તમે લોકો સુખેથી. ફાલ્ગુની, ભાભી, તે જાણે જોઈને તારું ઘર સંસાર બગાડ્યો બટા. હવે છે ને તારે ક્યારે રડવાનું નથી હો, કારણ કે આંખો મારી છે. હવે આ આંખમાંથી આંસુડા પડે ને તો એ આ ભાઈના હશે. એટલે તું યાદ રાખજે કે હવે તારે રડવાનું નથી મારી બેન. અને બાત તમારે દુઃખી નથી થવાનું. આજે રક્ષાબંધન છે, હું મારા ભાઈને રાખડી બાંધીશ ને. હા તું લઈ આવ, રાખડી બંધાવી લઉં. મારા દીકરા રોનકે રક્ષાબંધનમાં બહુ મોટી ભેટ આપી દીધી મારી દીકરીને. આજે કેટલા સમય પછી મેં મારા ભાઈનો ચહેરો જોયો. મારી ઈચ્છા પૂરી કરી ભાઈ. બહુ કરી હો બેટા, આખી દેખાતું હાવ બંધ થઈ ગયું અને ડોક્ટર કે ભવિષ્યમાં પણ નહીં તું જોઈ શકે. બાપુ, હવે આ ખેતીવાડીનું કામ હવે કોણ કરશે? બાપુ, બાપુ, બેન 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 છે બેટા. દેવા, તું આવી ગઈ બેન? પણ તને શું થયું? આ ચશ્મા કેમ પહેરેલા છે? બાપુ, મારા ભાઈને શું થયું? કઈ નહીં, એ તો થોડુંક દુખે છે આંખમાં, હે ને બાપુ? અરે બેટા, તને હું વાત કરું, એ વાડી કંઈક કામ કરતો હતો અને લાગી ગયું અને દેખાતું બંધ થઈ ગયું. પછી દવાખાના લઈ ગયા. ડોક્ટર કે હવે આ ભાઈ ક્યારેય નહીં જોઈ શકે. આ હું કહો છો બાપા તમે? તમે ક્યાં બેન ને બધું કયો? મારા ભાઈને આવું થયું?
અરે હા બેટા, કોણ જાણે આ કયા જન્મની સજા મળી એને. કયા જન્મની નહીં, અમારા ભાઈને સજા છે ને મારા લીધે મળી લાગે છે. તારા લીધે? બેન કેમ આવું કહે છે? હા ભાઈ, મારા ઘરે મારી નરનને બાળપણથી આંખે દેખાતું નહોતું અને એના લીધે હું એને મેના તોણા મારતી હતી. મને લાગે છે કે આ એની સજા જ ભગવાને તને આપી છે. બાપુ આ મારી ભૂલ છે. મારી ભૂલની સજા મારા ભાઈને ભગવાને હું કામને આપી. પણ તે એવી રીતે કઈ ભૂલ કરી કે તું એની સાથે મને સરખાવે છે? હા બેટા, એની વાત સાચી છે. તું કહેવત છે ને, જેવું કરો એવું ભરો. પણ બાપુ, ભૂલ તો મારી હતી ને, તો ભગવાને સજા મારા ભાઈને હું કામ આપી? એ વાત પણ તારે સમજવા જેવી છે બેટા. આ ઓલા રામાયણમાં કીધું છે ને ભગવાને કે ભૂલ કોઈ બીજા કરે અને સજા પણ કોઈ બીજા ભોગવે. એવું જ થયું છે આપણે આડે. હવે હું શું કરું? આ મારા ભાઈને હવે ક્યારેય નહીં દેખાય બાપુ. ના, ડોક્ટરે હાવ ના પાડે બેટા. હવે એ ભવિષ્યમાં ક્યારેય નહીં જોઈ શકે. એક બાજુ અમારા ભાઈને આ તકલીફ આવી છે અને ત્યાં રોનકે એની બેનને એની આંખો દાન કરી દીધી. હું વાત કરે છે. શું? હવે રોનકે ક્યારેય નહીં જોઈ શકે, ક્યારેય નહીં જોઈ શકે. અરે પણ આવું ક્યારે થયું? એ જ તો વાત કરવા આવી હતી અને ગુસ્સામાં હું એ ઘર છોડીને આવી ગઈ. હા બેટા, હવે શું કરવું? જ્યારે દુઃખના ડુંગર ઉપર તૂટી પડે છે ને, ત્યારે એને બીજો કોઈ સહારો નથી મળતો. પણ મને હવે સમજાય છે ક્યારે જ્યારે પોતાના કોઈની આંખોને તકલીફ આવે ને ત્યારે એના પર શું વીતે ને એ ખબર પડે. આજ સુધી મેં મારી નરનને આંધળી અને જે નહીં બોલવાના વેણ કીધા, પણ આજે જ્યારે મારા ભાઈને જે તકલીફ આવી ગઈ છે ને તો મને અહીંયા દુખે છે. તો વિચારું છું કે રોનકને કેટલી પીડા થતી હશે અને એમાં મેં કડવા વેણ બોલીને એને કેટલું દુઃખ આપ્યું. અરે બેન, તને સમજાઈ ગયું ને? એ જ મોટી વાત છે ને બાપુ? હા બેટા, બીજું તો હું આપણે ઢોલ મારીને કાલ લાલ રાખવા જેવું છે બધું. છેલ્લે બધું હારાવાનું થઈ જાય. તું છે પણ ને એક કામ કર બેન, જા પાછી તારે સાસરે અને આ રોનક કુમારની માફી માંગી લે. શું કેવું બાપુ તમારું? હા બેટા, ઈ સિવાય બીજો કોઈ રસ્તો નથી. ભૂલ ત્યાં કરી છે, હવે બે પરિવાર દુઃખી થયો છે. પણ બાપુ, મને હવે નથી લાગતું કે રોનક મને માફ કરે અને હું હવે જાઉં તો એ કયા મોડે જાઉં અને શું કહું એ લોકોને? જો બેટા, માણસ માત્ર ભૂલને પાત્ર. માણસ જ્યારે ભૂલનો પસ્તાવો કરે છે ને ત્યારે ભગવાન પણ માફ કરી દે છે. આ તો કાળા માથાનો માનવી છે. જા બેટા, તારી ભૂલનો સ્વીકાર કર, તારા સાસરે જા. હા બેન, બાપુ હા શું કહે છે? એ કહે છે એમ કર. હા બાપુ, તમે કહો છો ને તો હું અત્યારે જાઉં છું અને રોનકની અને ઘરમાં બધાની માફી એ માંગી લઈશ. પણ હું ભગવાનને પ્રાર્થના એ કરીશ કે મારા ભાઈને દેખાતું થઈ જાય અને જે પણ તકલીફ હોય ને એ હારી થઈ જાય. કેમ કે આવી રીતે તો હું મારા ભાઈને નહીં જોઈ શકું. તો હવે હું જાઉં છું. મારા ભાઈનું ધ્યાન રાખજો બાપુ. હા બેટા, તું જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. હાચવીને જાજો. હા મારા વીર. અને મારી જરીકે ચિંતા ન કરતી.